ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લામાં 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ સંપૂર્ણ સજ્જ બની છે। પતંગોત્સવ દરમિયાન વધતી ઇમરજન્સીને પહોંચી વળવા માટે ભરૂચ જિલ્લાના 34 જેટલા 108 એમ્બ્યુલન્સના કુલ 140 કર્મચારીઓ ખડેપગે હાજર રહેશે। ગુજરાતમાં ઉત્સવપ્રિય પતંગોત્સવ તરીકે ઓળખાતી ઉત્તરાયણ દર વર્ષે આનંદ, ઉત્સાહ અને ઉમંગ લઈને આવે છે। ઉત્તરાયણનો તહેવાર 14 અને 15 જાન્યુઆરી એમ 2 દિવસ ઉજવવામાં આવે છે, પરંતુ છેલ્લા 4 થી 5 વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો આ 2 દિવસ દરમિયાન ઇમરજન્સી કોલ્સમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળે છે। છત ઉપર મોટી ભીડ, માર્ગ ઉપર વધતો ટ્રાફિક અને પતંગ ઉડાડવાની દોડધામને કારણે અકસ્માતો અને ઈજાના કેસોમાં વધારો થાય છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભરૂચ 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લામાં સામાન્ય દિવસોમાં અહીં 108 એમ્બ્યુલન્સ દ્વારા સરેરાશ 97 કેસ નોંધાય છે, પરંતુ અનુમાન મુજબ 14 જાન્યુઆરી 2026ના રોજ આશરે 100 કેસ એટલે કે 3.09%નો વધારો અને 15 જાન્યુઆરી 2026ના રોજ આશરે 121 કેસ એટલે કે 24.74% જેટલો વધારો થવાની શક્યતા છે। ઉત્તરાયણ દરમિયાન ખાસ કરીને માર્ગ અકસ્માત, ઊંચાઈ પરથી પડી જવાના કેસ તેમજ પતંગની દોરીથી કપાઈ જવાના કેસો વધુ નોંધાતા હોય છે, તેથી આ તહેવારમાં સુરક્ષા એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે। 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ દ્વારા તમામ નાગરિકોને જવાબદારીપૂર્વક અને સલામત રીતે ઉત્તરાયણ ઉજવવાની અપીલ કરવામાં આવી છે અને કોઈ પણ ઇમરજન્સીની પરિસ્થિતિમાં 108 પર કોલ કરવાનું જણાવવામાં આવ્યું છે। ધવલ પારેખ 108 પ્રોગ્રામ મેનેજર। ખાસ અત્યારે જોઈએ તો ગુજરાતમાં ઉત્તરાયણનો માહોલ ચાલી રહ્યો છે અને તે 14 અને 15 એમ 2 દિવસ આપણે ઉત્તરાયણ જોવા જઈ રહ્યા છીએ। છેલ્લા 5 વર્ષના ડેટાને અનુસંધાનમાં જો આપણે ગુજરાતના લેવલે વાત કરીએ તો ગુજરાતની અંદર લગભગ ઉત્તરાયણના દિવસે લગભગ 35.42% જેટલો વધારો દેખાઈ રહ્યો છે, જ્યારે વાસી ઉત્તરાયણ એટલે કે 15મી તારીખના રોજ લગભગ 29% જેટલો વધારો દેખાઈ રહ્યો છે। આમ જે પ્રમાણે જો 5 વર્ષના ડેટાનું એનાલિસિસના હિસાબે જોઈએ તો ઉત્તરાયણના અને વાસી ઉત્તરાયણના દિવસે પડી જવાના, ધાબા પરથી પડી જવાના કેસીસ, માર્ગ અકસ્માતના કેસીસ અને દોરાથી કપાઈ જવાના કેસીસ મુખ્ય દેખાઈ રહ્યા છે। આ સાથે જો આપણે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લાની અંદર ટોટલી 34 એમ્બ્યુલન્સ કાર્યરત છે અને એના દ્વારા લગભગ સરેરાશ 97 જેટલા દરરોજ કેસોને પ્રતિસાદ અપાતો હોય છે, પરંતુ 14મી જાન્યુઆરીના ઉત્તરાયણના પર્વના દિવસે એની અંદર 3 થી 4% જેટલો વધારો દેખાઈ રહ્યો છે, પરંતુ વાસી ઉત્તરાયણના દિવસે લગભગ એની અંદર 121 જેટલા કેસીસ નોંધાય એટલે કે 24 થી 25% જેટલો વધારો દેખાઈ રહ્યો છે। આ સાથે ખાસ એક આપણે ધ્યાન રાખવા જેવી બાબતો છે કે નાના છોકરાઓ સાથે વડીલોએ પણ એ ઉત્તરાયણ ઉજવવા સાથે રહેવું જોઈએ અને જે પતંગ ચગાવવાની જગ્યાએ હંમેશા ફર્સ્ટ એડ બોક્સ રાખવું જોઈએ। ઇલેક્ટ્રિક થાંભલા કે પોલમાં કે એવી જગ્યાએ પતંગ ના ઉડાડવા જોઈએ અને આ સાથે 108 દ્વારા એક નમ્ર અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની ઇમરજન્સી દેખાય તો તરત 108ને કોલ કરજો। 108 ઇમરજન્સી આપના સેવામાં તરત હાજર થઈ જશે।